પાટણ જિલ્લાના સિદ્ધપુર ખરીચાર રસ્તા નજીક આવેલ રોનક હોટલ સામે લક્ઝરી બસ પલટી મારી જતા લક્ઝરી બસમાં સવાર 14 મુસાફરોને થઈ ઈજાઓ। આ અંગેની હકીકત એવી છે કે રાજસ્થાનના જોધપુર તરફથી સુરત જઈ રહે સલાસર વૈષ્ણવ નામની લક્ઝરી બસમાં મોડી રાત્રિએ એટલે કે 10:03 વાગે અને 10 મિનિટે સિદ્ધપુરના હાઈવે ખરીચાર રસ્તા પાસે થી પસાર થઈ રહી હતી। તે દરમિયાન આ એક ટ્રકને ઓવરટેક કરવા જતાં આગળ જઈ રહેલ એક સ્વિફ્ટ કારને બચાવવા જતાં લક્ઝરી બસના ચાલકે રોડના ડિવાઈડર ચડાવી દેતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી। જો કે વાત કરીએ તો આ બેફામ દોડતી લક્ઝરી બસના ચાલકને લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરો દ્વારા વારંવાર કહેવા છતાં કે લક્ઝરી બસ ધીમી હાંકો, પરંતુ લક્ઝરી બસનો ચાલક બેફામ દોડાવી રહ્યો હતો અને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા। જો કે લક્ઝરી બસ પલટી મારી જતાં મોડી રાત્રિએ સિદ્ધપુરનો હાઈવે મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। લક્ઝરી બસમાં સવાર 14 જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક 108માં સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી। જો કે હાલમાં 4 જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આ અકસ્માતની ઘટના બાદ લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો અને આ ઘટનાને પગલે સિદ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી। જો કે આ અકસ્માતમાં સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો દમ લીધો છે।